નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે એક બહુ મહત્વના મુદ્દાને લઈને કે એક બાજુ ક્રિકેટ રસિકનો વર્ગ હોય છે તો એક બાજુ માત્ર અત્યારે તો ક્રિકેટ કઈ રીતે જોવું, શું જોવું, કેમ અત્યારે તો જોવું એવો પણ સવાલ થતો હોય છે. દર્શક મિત્રો, આજે છે ને બે વાત કરવાની છે કે એક બાજુ આખા ભારતમાં જે ક્રિકેટને લઈને અત્યારે તો જે એમ કહેવાય ને કે એક ચાહના જોવા મળતી હોય છે કે ના યાર ગમે તેવું હોય, જેમ કેવું ભારત અને પાકિસ્તાનની મેચ હોય એ પણ ઇન્ડિયામાં થવાની હોય તો કેવો અત્યારે તો ઉત્સાહનો માહોલ હોય. દુબઈમાં જે મેચ થઈ હતી ત્યારે પણ ઇન્ડિયામાંથી ઘણા બધા લોકો એ મેચ જોવા માટે તાત્કાલિક દુબઈ પહોંચ્યા હતા, એવી પણ બાબત હતી. જો આજ આઈપીએલની મેચ બહુ મહત્ત્વની મેચ, લાસ્ટ એન્ડ ફાઇનલ મેચ કે જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ પંજાબ કિંગ્સની જે આ મેચ યોજાવા જઈ રહી છે કે જેમાં બે બાબત છે. એક ફાઇનલને લઈને ઉત્સાહ છે તો બીજી બાજુ બ્લેક માર્કેટિંગ પણ છે. બ્લેક માર્કેટિંગ હું એટલા માટે કહું છું કારણ કે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેમને જવું હોય છે, રિયલ સેન્સમાં જવું હોય છે કે ના જેમને ઉત્સાહ હોય છે કે એકવાર અત્યારે તો સ્ટેડિયમમાં જઈને મેચ જોઈએ પણ ફાઇનલ કે જેમાં મજા આવી જોઈએ. એક અત્યારે એમ કહે ને કે જો મને જુસ્સો હોય દરેક લોકોને કે ના અત્યારે એક મજા આવી જોઈએ બસ મેચ જોવાની, એક એવું આમ ઈચ્છા હોય. પણ અમુક લોકો એવા હોય કે જે 2,000ની ટિકિટો અત્યારે 5,000-5,000માં વેચતા હોય, બ્લેક માર્કેટિંગ કરતા હોય. અમુક લોકો એવા હોય કે જે મેચ જોવા માટે જાય તો ત્યાં ખાલી ને ખાલી રીલ બનાવવા માટે જતા હોય. અમુક વ્યક્તિ એવા પણ હોય કે ના જે રિયલ સેન્સમાં વિરાટ કોહલીના ચાહક હોય કે ના યાર વિરાટ કોહલી આવ્યો છે ને એટલે જોવા જવું જ છે આજે, એના વગર તો નહીં જ ચાલે કારણ કે વિરાટની ફેન ફોલોઈંગ એવી છે અને એ પ્રમાણેનો અત્યારે તો મેચ પણ થવા જઈ રહી છે. બંને મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ એવા અશોકભાઈ મિસ્ત્રી અને સાથે ભાવિનભાઈ ભાવસાર આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સોલો ટ્રાવેલર છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. મારે આપનાથી કરવી છે અશોકભાઈ, સ્પોર્ટ્સ હોય અને તેમાં પણ ક્રિકેટ હોય એટલે સૌથી વધારે એમ કહેવાય ને કે આમ ઇન્ટરેસ્ટ હોય, એક આ ચાહના હોય દરેક વ્યક્તિની કે યાર આ મેચ તો જોવા જવું છે ગમે તેવું થાય. અશોકભાઈ, મેં જે પહેલાં કહ્યું ને કે દુબઈમાં ભારત અને પાકિસ્તાનની મેચ હતી, એમાં એક ઘણા બધા એવા વ્યક્તિઓ હતા કે જે તાત્કાલિક અર્જન્ટમાં ટિકિટ બુક કરાવીને લોકો દોડ્યા હતા કે ના અમારે જવું જ છે આ જોવા માટે. અને અશોકભાઈ, આઈપીએલની ફાઇનલ છે આ આઈપીએલની ફાઇનલ એટલે સૌથી મહત્ત્વની મેચ અને તેમાં પણ બીજું કોઈ નહીં, નન અધર દેન વિરાટ કોહલી એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત છે. એક અલગ જ એમ કહે ને કે ચામ હોય અત્યારે તો મેચનો, એક અલગ જ અત્યારે તો એમ કહે ને કે દરેક લોકોને એક આમ રસ હોય કે ના આ મેચ તો અત્યારે જોવી જ છે. સૌથી પહેલાં તો આ ક્રિકેટ જે રસિકો હોય છે અને જે આ ક્રિકેટ પ્રેમ અત્યારે તો ભારતમાં જોવા મળતો હોય છે તેને લઈને આપની પ્રતિક્રિયા. હું તમને બહુ સીધો દાખલો આપું કે પ્રેસ બોક્સની અંદર જ્યારે અમે નોર્મલ મેચો જોવા જતા હોઈએ તો લગભગ 15, 20, 25 રિપોર્ટર્સ હોય છે, બરાબર છે. અને જ્યારે આવી કોઈ મહત્વની મેચ હોય તો પહેલેથી કહી દે ભાઈ જરા જલ્દી આવીને તમે જગ્યા રોકી લેજો એમ, એટલે કે તમે તમારી પ્રેસ બોક્સમાં પણ પડાપડી થાય એવી સ્થિતિ હોય છે. પહેલી વાત. બીજું કે ભારતમાં ક્રિકેટને એક ભગવાન તરીકે માનવામાં આવે છે. દરેક આ રમતની સાથે સંકળાયેલ વ્યક્તિ એ ક્રિકેટ એક એવી રમત માને છે કે બસ આ રમત એ જ અમારો ધર્મ છે, આ રમત એ જ અમારી જિંદગી છે. તો પહેલી વસ્તુ તો ક્રિકેટનો ક્રેઝ જે સમગ્ર ભારતમાં છે એવો અમદાવાદમાં. બીજું, અમદાવાદે અત્યાર સુધીમાં ઘણા બધા રેકોર્ડ્સ બનાવ્યા છે, ઘણા બધા મહાન ક્રિકેટરોની ભેટ આપી છે. અત્યારે જ ભારતીય ટીમમાં ગુજરાતના ઘણા બધા ખેલાડીઓ રમી રહ્યા છે. વિકાસ જે રીતે થઈ રહ્યો છે, સ્ટેડિયમ બની રહ્યા છે, છોકરાઓ આગળ આવી રહ્યા છે, તેમ આ રમતમાં જોડાનારા પણ વધી ગયા છે. કમિંગ બેક ટુ ધ મેચ, આજની મેચ એટલે ફાઇનલ. પહેલી વસ્તુ એ છે કે સામાન્ય રીતે વર્લ્ડ કપની ફાઇનલ હોય કે T20 વર્લ્ડ કપની ફાઇનલ હોય કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ હોય તો આ ત્રણ પ્રસંગો એવા છે કે જે મોટા પ્રસંગો ગણાય. પણ જ્યારથી આઈપીએલ આવી છે ત્યારે આઈપીએલની સેમીફાઇનલ અને ફાઇનલ એ દુનિયાના સૌથી મોટામાં મોટા ઇવેન્ટ હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે આપણને કે ભાઈ જો પહેલી મેચ મુંબઈ સાથે જે થઈ એ બી જબરજસ્ત રહી. હવે આજની મેચ છે એમાં પણ આટલું બધું એનો પ્રચાર પ્રસાર છે. અને તમે નહીં માનો કે હું એટલીસ્ટ હમણાં નીકળવાનો જ હતો, મીન્સ કે આઈ વોન્ટેડ ટુ ગો ટુ ધ સ્ટેડિયમ બિટરલી, કારણ કે એટલો બધો ટ્રાફિક હશે કે એમાં તમે ઇવન તમારી પાસે પાસ ને તમારી પાસે એક્રેડિટેશન બધું હોવા છતાં પણ તમે ત્યાં ના પહોંચી શકો. એટલે ક્રેઝ જબરજસ્ત છે.
ગઈકાલે વિરાટ કોહલીના નામની ટી શર્ટ બહાર એટલી બધી વેચે છે કે એની કોઈ હદ નથી. અને ક્યાંક ને ક્યાંક કોઈ પણ હિસાબે સ્ટેડિયમમાં જઈને ફાઇનલ જોવી એ ક્રેઝ છે લોકોનો. એ ઘણા એવા હોય છે કે ગમે તે થાય, ભલે 50,000 થાય, પણ આપણે તો ત્યાં જઈને જોવું છે. તો ક્યાંક ને ક્યાંક આ ઇવેન્ટ સાથે લોકોને એટેચ થઈ જવાની ઈચ્છા ઘણી હોય છે. એટલા માટે આજની જે રમત છે, તમે કીધું વિરાટ કોહલી છે, પણ વિરાટ કોહલી ના પણ હોય તો તમારી પાસે કોણ હતા અત્યાર સુધી? તો કે ધોની હતા, તમારી પાસે રોહિત શર્મા હતા. નોટ ઓનલી ધેટ, તમે ટ્રાવેલિંગની હમણાં વાત કરી, પણ આ તો બધા ધોનીના ફેન્સ એવા છે કે આખી ટીમ 5,000 10,000 માણસો સીધા ટ્રાવેલિંગ કરે છે. દે આર ગોઈંગ ટુ ઈચ એન્ડ એવરી પ્લેસ વેર ચેન્નઈ સુપર કિંગ્સ આર પ્લેઇંગ. એટલે આ ક્રેઝ ને આ જે વસ્તુ છે એ ભારતમાં જ જોવા મળે, બીજે ક્યાંય આટલી બધી પડાપડી ક્યાંય જોવા મળતી નથી. અને એ જે રીતે જેનો, અને બીજું કે લોકપ્રિયતા છે, આ લીગની લોકપ્રિયતા, એની સાથે ગ્લેમર જોડાવ્યું છે. આજની જ વાત કરો તમે, પ્રીતિ ઝિંટા પણ છે, અને આ બાજુ તમે જુઓ તો અનુષ્કા શર્મા પણ હશે, તો ગ્લેમર પણ એની સાથે છે, પૈસો છે, ગ્લેમર છે, જાગ જમાડ છે, એવરીથિંગ ઇઝ ધેર. એટલે લોકોને એમ થાય કે ચલો યાર, આજના 4 કલાક કઈ બી થાય, એક દુનિયાની શ્રેષ્ઠ રમત આપણે માણી લઈએ, અથવા તો એક જબરજસ્ત ફાઇનલ એટેન્ડ કરી લઈએ. તો આઈ થિંક આ ક્રેઝ તો છે અને વર્ષો સુધી રહેશે. ઘણી બધી બીજી રમતોની ફરિયાદ છે કે ભાઈ બીજી રમતો પ્રત્યે કોઈ લોકો કેમ નથી આવતા. હું ઘણા બધા કાર્યક્રમો અને ઘણી બધી વસ્તુ કરું છું. મને ખ્યાલ છે કે તમે ગમે તે કરો, તમને ત્યાં આગળ એટલા પબ્લિક જોવા નથી જ મળતી. તો હવે જેમાં પબ્લિક જોવા મળે છે, આઈ થિંક એને ભગવાન માનીને લોકો ચાલી રહ્યા છે. જી બાજુ એમ કહેવાય ને કે ના, ક્રિકેટ પ્રેમ તો આખો અનેરો પ્રેમ છે. એક અલગ જ અત્યારે તો પ્રેમ જોવા મળતો હોય છે કે ના, લોકો ગમે તેમ કરો કે ના અત્યારે ટિકિટ જોઈએ ને અમારે જવું જ છે, એટલે વરસાદ પડે, અરે કશો વાંધો નહીં, પલડીશું પણ જોવા જઈશું. એક એવો અત્યારે તો પ્રેમ જોવા મળતો હતો. ભાવિનભાઈ, આ ક્રિકેટ પ્રેમ જે આપણા દરેક ભારતીયમાં જોવા મળે છે, સૌથી પહેલા આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રિકેટ પ્રેમ તો છે જ, કારણ કે હું પોતે ક્રિકેટ જોઉં છું, સ્પેશિયલી ઘરે બેસીને ટીવીમાં. અને ઓફકોર્સ કારણ કે આના સિવાય આપણા ભારતમાં ઘણી બધી ગેમ્સ છે, પણ ક્રિકેટને વધારે લોકો પ્રાયોરિટી આપે છે. અને ઓફકોર્સ ક્રિકેટમાં આપણા ગુજરાતના ખેલાડીઓ છે, અને આપણું સૌથી મોટું સ્ટેડિયમ છે આખા વર્લ્ડનું, તો એ બી એડવેન્ચર્સ આપણે અહીંયા ગુજરાતમાં છે. સો દરેક ક્રિકેટ માટે લોકો પડાપડી ટિકિટ્સના મારામારી અત્યારે થઈ રહી છે ક્રિકેટ માટે. તો ક્રિકેટ એ છે ભગવાન જ છે આપણા આમ જોવા જઈએ તો. લોકો એને પૂછે છે, હવન બી થઈ ગયા છે કેટલા બધાના કે કોણ જીતશે કોણ હારશે. સો હા, ક્રિકેટ આપણે ભગવાન તરીકે જ આપણે એક પર્પઝથી જ આપણે એને લઈને ચાલીએ છીએ. ત્યારે દરેક યુથમાં જોવા મળી છે કે વિરાટ કોહલી જે હોટલમાંથી નીકળે, સ્ટેડિયમ પહોંચે, સ્ટેડિયમમાં જે અત્યારે તો એમનું જે પોતાનું વેરિંગ હોય એ પ્રમાણે વેરિંગમાં બહાર આવે, ત્યાં સુધી એને જોતા રહેવાનું. એક એવી એક આમ ઈચ્છા હોય છે, અને એક જે રીલ બનાવવાનો એક શોખ હોય છે એની પાછળ. તેને આપ કઈ રીતે જુઓ છો? હું તમને કહું કે લગભગ 40 to 50% જેવી પબ્લિક છે જે છે એ ઇન્ફ્લુઅન્સ થાય છે સોશિયલ મીડિયાથી. લોકો ટિકિટો બતાવે છે કે હું આજે જઈ રહ્યો છું. કેમેરામેન્સ તમે જોયા હશે કેટલા આઈપીએલમાં, કે એક એક્શનથી લોકો રાતોરાત ફેમસ થઈ ગયા હોય છે. તો લોકોને બી એવી ઈચ્છા છે કે બોસ મારી સામે કેમેરો ફર્યો, કોઈક એક્શનમાં જાઉં તો રાતોરાત બી મારા ફોલોઅર્સ વધી જાય. લોકો રીલ બનાવવા માટે તો છે જ, એ તો ક્રેઝ છે જ. અને ઝેન્ઝીસ પીપલ જે છે, આપણા અત્યારની જનરેશનના લોકો જે છે, સ્પેશિયલી એ લોકો એ પર્પસથી જ થાય છે. એ લોકોને ફોમો છે કે બોસ, કારણ કે મારા ઘરમાંથી જ યસ્ટરડેના નાઇટના 60,000 મારો ફેમિલી મેમ્બર્સ 2 વાગ્યા સુધી વેઇટ કરતો હતો. 60,000 વેટિંગ કરીને 0 ઉપર આવ્યો ત્યારે એને એક ટિકિટ અવેલેબલ મળી. સો લોકો 2 થી 3 વાગ્યા સુધી લોકો જાગતા હોય છે, સ્પેશિયલી આના માટે. નોટ ફોર ધ વિરાટ કોહલી, નોટ ફોર ધ કે મારે હું ફેન છું, પણ ફોર ધ કે હું ત્યાં પ્રેઝન્ટ છું અને મારે લોકોને બતાવવું છે કે હું અહીંયા મેચ જોવા આવ્યો છું. સો એ જે ફોમો છે, એ ફોમો આજકાલની જનરેશનમાં બહુ ડેન્જરસ છે. આના માટે એક તમારે જાગૃત એક ટોક શો કરવાની જરૂર છે આના માટે. અને આ ફિયર ઓફ મિસિંગ આઉટ અત્યારે દરેક લોકોને છે કે ભાઈ વિરાટ કોહલીને અત્યારે તો જોવા બહુ જરૂરી છે. અમારે ક્રિકેટ સ્ટેડિયમમાં જઈને જ જોવું છે તેવી પણ બાબત જોવા મળતી હોય છે. અશોકભાઈ, જે પ્રમાણે એમ કહે ને કે ના, જ્યારે આઈપીએલની મેચ અત્યારે તો સ્કેડ્યુલિંગ થતી હોય ને ત્યારથી છે ને તમને અને મને અને બધાને બધાને ફોન આવતા હોય એ ભાઈ ટિકિટનું કંઈ કરજો,
હા, અમને ટિકિટ તો અત્યારે હાલ જોઈ છે. એ પ્રમાણેનો એક આમ ક્રેઝ અત્યારે હાલ તો જે આ સ્પોર્ટ્સને લઈને જોવા મળતો હોય છે. અશોકભાઈ, બહુ જ મહત્વની બાબત આજની મેચ એને આપ કઈ રીતે જુઓ છો? કારણ કે આ તો કાંટેની ટક્કર અત્યારે હાલ તો કહેવાય ને એ પરિસ્થિતિ છે. એમ કહેવાય કે એક બાજુ પ્રીતિ ઝિન્ટા છે તો બીજી બાજુ અનુષ્કા શર્મા છે. ફેન ફોલોઈંગ અત્યારે હાલ વિરાટ કોહલીનું સૌથી વધારે છે, પણ રમે તે સારું, સૌથી સારામાં સારું તો અત્યારે પંજાબ કિંગ્સ છે. શું કહેશો? પહેલી વસ્તુ તો સૌ પ્રથમ વાર બંને ટીમો ફાઇનલમાં આવી છે, એટલે જે કોઈ ચેમ્પિયન બનશે એ IPL 2025 નો નવો ચેમ્પિયન હશે, એટલે હી વિલ બી બીકમિંગ ચેમ્પિયન ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ. એટલે આ એક વસ્તુ બહુ મહત્વની બની ગઈ. બીજું કે તમે કહ્યું એ પ્રમાણે બે ફિલ્મી હસ્તીઓ આજે મેદાનમાં જોવા મળશે અને જેના કારણે પણ ક્રેઝ જબરજસ્ત હોય છે. ગઈકાલે જ વાત કરીએ તો ગઈકાલે જેવા વિરાટ કોહલી પ્રેક્ટિસમાં આવ્યા તો પછી બધાને એન્ટ્રી એ લોકો રેસ્ટ્રિક્ટ કરી નાખી કે નહીં જઈ શકો. તો ક્યાંક જે આપણે પ્રેક્ટિસ કવર કરવા જઈએ ત્યારે તો એમનું નામ છે, એમનો એટલો એમની હાઈટ છે, એટલા બધા રેકોર્ડ્સ બનાવ્યા છે, એટલું બધું ક્રિકેટ રમ્યા છે અને એવા ક્રિકેટરને નજર સામે રમતા જોવાનો હોય આ એક લાહો છે, એમાં કોઈ બેમત નથી. ભલે તમે ગમે તેટલું કહો પણ તમે જે સ્ટેડિયમમાં જઈને મેચ જુઓ છો એની મજા કંઈક અલગ છે. એનું વાતાવરણ, એક જીવંત જે વાતાવરણ છે અલગ છે. પંજાબ અને બેંગ્લુરુ બંને જોરદાર ટીમો છે, મજબૂત ટીમો છે, અહીં સુધી પહોંચેલી છે. બંને ટીમો પાસે કારણ છે આ ફાઇનલમાં જીતવાનું. બેંગ્લોર પાસે કારણ છે કે વિરાટ કોહલી આટલા બધા વર્ષોથી RCB સાથે સંકળાયેલા છે અને એ કેપ્ટન હતા, તો પણ વિશ્વના સૌથી શ્રેષ્ઠ ક્રિકેટરો જો કોઈ ટીમમાં રમ્યા હોય તો મારી દ્રષ્ટિએ RCBમાં વિશ્વના બેસ્ટ ક્રિકેટરો. તો હું માનું છું કે આટલા બધા વર્ષોથી આટલા પ્રયત્નો કરવા છતાં પણ વિરાટ કોહલીની ટીમ ફાઇનલ જીતી શકી નથી. ફાઇનલમાં તો પહોંચેલી છે. તો ક્યાંક ને ક્યાંક એ હશે કે ભાઈ વિરાટ કોહલી આટલા બધા વર્ષોથી રમે છે, ટેસ્ટ ક્રિકેટમાંથી હમણાં સંન્યાસ લીધો, અરે ન તો કાલે 2-3 વર્ષે કદાચ આપ T20માં પણ ના હોય, T20માંથી બી ઓફકોર્સ સંન્યાસ લીધો છે, તો IPL તો ક્યાંક ને ક્યાંક એના માટે પણ આ મહત્વની. બીજી બાજુ એક એવો ખેલાડી છે કે જે કોઈ ટીમને અડે છે એ ટીમને ફાઇનલમાં લઈ આવે છે. એ તમારી પાસે દિલ્હી હોય કે તમારી પાસે કલકત્તા નાઇટ રાઇડર્સ હોય કે તમારી પાસે પંજાબ કિંગ્સ હોય, ત્રણે અલગ અલગ ટીમોને ફાઇનલ સુધી લાવવાનું શ્રેય જાય છે અને એમાં કલકત્તાને ચેમ્પિયન બનાવવાનું શ્રેય જાય તો શ્રેયસ આયર. તો એણે એક એકલા હાથે ઊભી કરેલી ટીમ છે, પોતાની એની કેપેસિટી છે. એ કેપેસિટી પાસે જે કોઈ એની પાસે રો ખેલાડીઓ હતા કે જે આની પહેલા આપણે એ લોકોના નામ નથી સાંભળ્યા, આપણે પ્રિયાંશને કે પછી પ્રભ સિમરનને નથી સાંભળ્યા, બટ નાઉ દે આર ધ હીરોઝ, કારણ કે સ્કોર બનાવતા થયા. તો એક પારસમણીનો ટચ કહેવાય એ ટાઈપનો એક વાતાવરણ જોવામાં અહીંયા મળે છે. બંને ટીમો મજબૂત છે, બંને ટીમો બોલર સારા છે, બેટર સારા છે, એ વાત આપણે કરી. અને આજે જેમ પહેલી મેચમાં પણ મેં કહ્યું હતું, આજની મેચમાં પણ ફિલ્ડિંગ વિલ બી ધી ડિસાઇડર. એટલે કે તમારી ફિલ્ડિંગ કેટલી સારી છે એની ઉપર આજની મેચ નિર્ભર કરશે. જ્યારે તમારા બોલર સારા હોય, બેટર સારા હોય તો તમારી પાસે આ વસ્તુ મહત્વની રહેશે. અને એ પણ આપણે જોયું હતું જે રીતે આગળની મેચમાં બોલ્ટે જે કેચ એક ખોયો અને આખી મેચ હાથમાંથી જતી રહી. એટલે પહેલી વસ્તુ આ બનશે. બંને ટીમો પાસે ધગસ છે. આંકડા બધા જોવા જઈએ તો બેંગ્લોરની સાથે છે અમુક એના અને પંજાબના, પણ અમદાવાદના મેદાનની અંદર જો આંકડાની વાત કરીએ તો આંકડા પંજાબના વધારે સમૃદ્ધ છે. પણ આંકડાઓ આજે કામ નથી લાગતા. આજે જે પ્યોર કામ લાગે છે તમારું ક્રિકેટ અને કેટલું સારું તમે આજે એક્ઝિબિશન કરો છો. હા, અમુક ખેલાડીઓ અહીંયા ડિફરન્શિએટર જરૂર છે. ધારો કે વિરાટ કોહલી, તો એ ચોક્કસ છે કે બેંગ્લુરુની ટીમમાં એની ઉપર ડિપેન્ડિંગ રહેશે ટીમ. પેલી તરફ શ્રેયસ આયર. આ બાજુ જે થોડોક ડિફરન્શિએટર મને લાગે છે કે બેંગ્લોરનો હાથ ઉપર રહે તો હેઝલવુડનો છે, કારણ કે હેઝલવુડ ઇઝ ધ બોલર હુ કેન ડેફિનેટલી ટર્ન ધ ટેબલ અપસાઇડ ડાઉન. બાકીના બોલર જે છે હું માનું છું કે 1-1 મૂકો તો તમે સરખા, આ બાજુ હર્ષદીપ છે, આ બાજુ બાકી સુયસ છે, કે એ રીતે આઈ થિંક દે આર ઇક્વલ. પણ આ 2-3 ખેલાડીઓ શ્રેયસ આયર, વિરાટ કોહલી અને હેઝલવુડ, આ ત્રણનું પ્રદર્શન આજે જોવા જેવું હશે. અને એ જે તરફ રમશે, જે તરફ એ સારી રમત બતાવશે, આઈ થિંક ધેટ ટીમ વિલ હેવ એ અપર હેન્ડ. જબરજસ્ત મેચ થવાની છે. બિલકુલ જબરદસ્ત મેચ તો અત્યારે થવાની છે. દરેક લોકોમાં ઉત્સાહ છે. ભાવિનભાઈ, એક બાબત હવે આપણે એ પણ પૂછવી છે કે કોઈ પણ બાબત હોય કે જેમાં એક બહુ આમ કહેવાય ને કે ખરાબ પરિસ્થિતિ જોવા મળતી હોય છે, એ છે બ્લેક માર્કેટિંગ. આપને યાદ હશે કે જે અહીંયા કન્સર્ટ હતો કે જે મને નામ નથી યાદ આવતું, કોલ્ડ પ્લે, યસ, કોલ્ડ પ્લે
અને જેમાં જે બ્લેક માર્કેટિંગ જે જોવા મળ્યું હતું ને એ જ પરિસ્થિતિ ક્યાંક અત્યારે હાલ ક્યાંક આઈપીએલમાં પણ જે જોવા મળી રહી છે, તેને લઈને આપ શું કહેશો? છે જ, કારણ કે જેવું લોકો ઓપન કરે છે, લોકો જે પણ ટિકિટ મળે એ સીધું લઈ લે છે અને થોડાક ટાઈમ પછી સીધા સોશિયલ મીડિયામાં લોકો સ્ટેટસ અપડેટ કરે છે કે મારી પાસે આટલી ટિકિટ અવેલેબલ છે, પ્લીઝ ડીએમ મી. સો લોકો પૈસા કાળા બજાર તો ચાલે જ છે ટિકિટોનું, કારણ કે જે મળે, જે સ્ટેન્ડ પર મળે, 500 રૂપિયા કે 1000 રૂપિયા કે 1500 રૂપિયાની ટિકિટ જે પણ મળે, જેવો સ્લોટ ખુલે લોકો એમની જાતે પૈસા બુક, એમની ટિકિટ બુક કરી દે છે અને સેકન્ડ ડે સીધું સોશિયલ મીડિયા ઉપર આવી જાય છે કે મારી પાસે આટલી ટિકિટ અવેલેબલ છે, કોઈને જવું હોય તો પ્લીઝ ડીએમ મી. તો આ રીતના તો મારા સ્ટેટસમાં આજે સવારથી મને જોવા મળી રહ્યા છે, ઘણા બધાના આવી રહ્યા છે. મેં કોઈને રેટ નથી પૂછ્યો, નો ડાઉટ, પણ હા, આટલા જે 2500ની ટિકિટ છે લોકો 5,000, 7,000, 7,000માં વેચે છે અને લોકો લે છે બી ખરા, કારણ કે જેને એકચ્યુઅલી મજબૂરીમાં લોકો લે છે. અને આ કાળા બજાર અત્યારથી નથી, પહેલેથી આ ચાલે જ છે આપણે ત્યાં. લાઈક પેલું આપણે થિયેટરમાં કેવું હતું કે બ્લેકમાં ટિકિટ લોકો વેચાતા જ્યારે નવું નવું હતું ત્યારે, પણ આ બી એવી જ વસ્તુ છે કે લોકો ટિકિટ પોતપોતાની જાતે લઈ લે, ફટાફટ લઈ લે અને પછી લોકો જતા નથી અને લોકો એ રીતે વેચે છે. તો આ, અને ઘણા બધા હમણાં રિસેન્ટલી પકડાયા બી ખરા, ન્યૂઝમાં બી આવ્યું છે કે આટલા આટલા લોકોથી લોકો ટ્રિપલ ગણો, ચોથો, 4 ટાઈમ્સ લોકો ભાવ લઈ લઈને આપી રહ્યા છે ટિકિટ્સો. અને એ બી એક ફ્રોડ થયું છે હમણાં રિસેન્ટલી મારા સોશિયલ મીડિયામાં, કે જેને ટિકિટ બી ખરીદી છે તો ત્યાં જઈને એને બારકોડ બી સ્કેન ના કરવા દીધો ને એમને એન્ટ્રી ના થવા દીધી. એવા બી ઘણા બધા ન્યૂઝ આવી રહ્યા છે. તો આ રીતના બી ફ્રોડ થઈ રહ્યા છે કે તમે ઓનલાઈન કયા પોર્ટલથી લો છો, ક્યાંથી લો છો, શું છે શું નહીં, લોકો ડુપ્લિકેટ ટિકિટો બી સેમ ટુ સેમ કરીને તમને આપી દેતા હોય છે. સો આ બી લોકોને જાગૃત થવાની જરૂર છે. આના પાછળ બી એક એવી પોલિસીસ બનાવે કે કોઈ એવું કંઈક ઓનલાઈન બી તમે ટિકિટ વેચો છો તો એનું કંઈક કોઈ સિગ્નલ્સ હોય કે કોઈ બારકોડ, પ્રોપર બારકોડ સેટ કરતા હોય કે એવું કંઈક હોય તો લોકોને, કારણ કે લોકોને જોતા જ નથી, લોકો બસ ટિકિટ માનીને સીધા પહોંચી જાય છે, પણ પછીથી ખબર પડે કે આ તો ડુપ્લિકેટ ટિકિટ છે. સો આવું થઈ રહ્યું છે ને મને નથી લાગતું કે આ કંટ્રોલ ક્યારે આવશે, શું છે શું નહીં, પણ હા, આને કંટ્રોલ કરવો બહુ જરૂરી છે. કંટ્રોલ એ જ છે કે મીન્સ સિક્યુરિટી પર્પઝ શું છે, તમે ટિકિટ લોકોને જાગૃત કરો કે અમારી પાસે, કારણ કે ઓફિશિયલ જો આઈપીએલના ઓર્ગેનાઇઝર એ કરતા જ હશે નો ડાઉટ, પણ એમને લોકોને વધારે જાગૃત કરવાની જરૂર છે કે ભાઈ જો ટિકિટમાં આ સાઈડનું છે, આ સાઈડનું આવું છે, આ સાઈડમાં આવું બોર્ડર્સ છે, સો ઓરિજિનલ ટિકિટ આ છે. તમે કોઈ પણ પોર્ટલ્સ ઓનલાઈન, કારણ કે બહુ બધા પોર્ટલ્સ અત્યારે ઓનલાઈન ટિકિટો વેચી રહ્યા છે, તો કઈ ઓરિજિનલ છે, કયું ડુપ્લિકેટ છે, કયું તમને ઇસ્યુ કરે છે ડિજિટલ પ્રિન્ટમાં, એ બહુ ડિફિકલ્ટ છે એને કન્સિડર કરવાનું. તો હા, એક જ જગ્યાએ, એક જ પ્લેટફોર્મમાં લોકો એક જ સોર્સમાં ટિકિટ્સ તમે આપતા હોય તો ડેટ ઇઝ વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ 2 થી 3 પોર્ટલમાં જો ત્યાં ટિકિટો વેચાતી હોય તો એ ફ્રોડ થવાના ચાન્સીસ વધારે છે. સાચી વાત છે, અને એમાં પણ અત્યારે તો દરેક લોકોએ સાચવવું તો બહુ જ જરૂરી અત્યારે તો જોવા મળી રહ્યું છે. અશોકભાઈ, એક મેચ પણ ફાઇનલ મેચ, બે માત્ર નામ, બેંગ્લોર અને પંજાબ, પણ રસિકો આવે છે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરાલા, બીજી બાજુ હિમાચલ, દરેક જગ્યાએથી અત્યારે તો આવી રહ્યા છે. એમ કહેવાય ને કે છે એક ઇવેન્ટ, પણ આને એક ઇવેન્ટ ના કહેવાય, આને મેગા અને બિગેસ્ટ ઇવેન્ટ અત્યારે તો જે કહેવામાં આવે છે, પ્લસ વિથ ક્લોઝિંગ સેરેમની ઓલ્સો. શું કહેશો, આ સૌથી મોટી અત્યારે તો જે આ ક્રિકેટની ઇવેન્ટ અત્યારે તો જે આ થવા જઈ રહી છે, લાગે છે ઉત્સાહ ઉમંગ ખૂબ જ મોટો છે અને આખું ક્યાંક ઇન્ડિયા અત્યારે તો એકત્ર થયું હોય તે પરિસ્થિતિ છે? યુ વિલ બી સરપ્રાઈઝ ટુ નોટ કે ત્યાં આગળ આજુબાજુ જેટલા પણ નાના નાના ઝૂંપડા અથવા તો નાના નાના ઘર જે છે ને, દુકાનો છે, એ બધી અત્યારે આ લોકો ભાડે આપી દે છે. તમે ધારો કે બહારગામથી જો આવે, એમને ત્યાં આગળ બહારની દુકાનોમાં સુવાની જગ્યા કરી આપીને પૈસા ઉભા કરવાનું પણ અત્યારે એ ચાલી રહ્યું છે. તમે આજુબાજુ જુઓ તો રાતના ટાઈમે ઘણા બધા જે બહારથી આવેલા, તમે કહ્યું ને બધી જુદા જુદા સ્ટેટમાંથી આવે છે, આ બધા એ ત્યાં જ રોકાતા હોય છે, મેચ જુએ છે અને રાતે રવાના થઈ જાય છે. એટલે આ બધી એક વસ્તુ છે. આના કારણે નો ડાઉટ કે બિઝનેસ પણ વધ્યો છે, લોકોને કમાણી પણ થઈ છે, આજુબાજુની દુકાનો, આજુબાજુની બધી વસ્તુઓ સારી ચાલે. હવે જયારે ખાસ કરીને આવી મોટી ઇવેન્ટ હોય તે વખતે જે પ્રશ્નો ઉભા થાય, એ પ્રશ્નો પણ એવા વિકટ હોય છે. ટ્રાફિકનો પ્રશ્ન મોટો છે. આટલું બધું પબ્લિક એકદમ આવે ને એને બહાર કાઢવાના, પબ્લિકને બહાર જવાના, એ બધા નીકળવામાં બહુ ઘણી તકલીફ પડતી હોય છે. મેચ મોટી છે કારણ કે આ ઇવેન્ટ એટલું મોટું છે. મેચ ફિક્સિંગ થી માંડીને આપણે બધું જોઈએ છે, અને અત્યારે તો જે રીતે એપ બધી આવે છે, એપ પરથી તમે
ઘણું બધું રમી શકો છો, જુગાર કહી શકો કે તમે કંઈ પણ કહો, એને ગેમ કહો. તો એમ જોવા જઈએ તો કમિંગ બેક ટુ ક્રિકેટની અંદર આ મેચ જોવાની સૌને વધારે ઘેલછા હોય. પહેલી વસ્તુ તો બે ટીમો મજબૂત છે, બીજી વસ્તુ કે પૈસો છે તો આજે એની સાથે સાથે ગ્લેમર પણ જોડાશે. એટલે આ એક બહુ જ મોટી છે. તમે ગઈ મેચમાં જોયું હશે કે એક તરફ નીતા અંબાણી તરફ કેમેરો ફરતો હતો તો બીજી તરફ પ્રીતિ ઝિંટા સામે કેમેરો ફરતો હતો. એટલે આ જે બધી સેલિબ્રિટીઝ છે એમને જોવા માટે લોકો હોહા કરી મૂકતા હોય. જેવું કેમેરો એમની બાજુ થાય તો આખું પબ્લિક એકદમ હોહા કરે. તો આ બધી ઘટનાઓ ચોક્કસપણે બનવાની છે. અને આજે ખાસ કરીને વિરાટ કોહલીની એક એક મુવમેન્ટ ઉપર તમે જોજો, લોકો સાહેબ ચીચિયારો પાડશે, બૂમ કરશે. કારણ કે ધીસ હેપન્સ વિથ મહેન્દ્રસિંહ ધોની, ધીસ હેપન વિથ રોહિત શર્મા. જો એના પ્રીમિયર ટાઈમમાં જયારે હતો, વેન હી વોઝ અ કેપ્ટન, તો એ પણ ઉતરતો હતો ત્યારે જબરજસ્ત એ થતું હતું. આઈ થિંક લોકો માટે એક ઉત્સવનો માહોલ છે. પહેલી વાર આ લોકોને માટે ક્રિકેટની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુ સંકળાયેલી છે. તમે કેવી રીતે રમો છો, કઈ રીતે ડ્રેસઅપ કરો છો, કઈ રીતે ડાઈવ મારીને તમે બોલ રોકો છો, કઈ રીતે તમે લાંબા થઈ જાઓ છો. તો એવરીથિંગ કાઉન્ટ્સ ઇન ધેટ. અહીંયા તમે કેમેરાની ફ્રેમમાં કેટલો વધારે સમય રહી શકો, એ જેટલો પ્રેક્ષકો ટ્રાય કરે છે ને એટલા ખેલાડીઓ પણ ટ્રાય કરતા. એમને પણ લાઈવ લાઇટેડ રહેવું હોય ત્યાં તમે જો હાર્દિક પંડ્યા કંઈક કંઈક કરતા હોય છે, કારણ કે એને ખબર છે કે મારી સામે કેમેરો હોય છે. તો આ જે વસ્તુ છે એ ક્રેઝ જે લોકોનો છે એ ક્રેઝ અહીંયા પણ છે. ક્રેઝ બંને બાજુ છે અને એ ક્રેઝને એન્કેશ કરવા માટે આ પબ્લિક ત્યાં આવે. દે વોન્ટેડ ટુ જસ્ટ એન્જોય કે આજે છગ્ગા વાગે, આગે ચોગ્ગા વાગે. જે ગઈ મેચમાં જોયા કેટલા બધા છગ્ગા વાગ્યા લોકોમાં. અને આજે બીજી વસ્તુ એ પણ છે કે કોઈની લોયલ્ટી કોઈ પંજાબ કે બેંગ્લોર તરફ નહીં હોય. જે સારું રમે એની લોયલ્ટી. આ બાજુ જો બેંગ્લોરમાં વિરાટ કોહલી રમશે તો એની તાલીઓ પાડશે, પછી શ્રેયસ રમશે તેની તાલીઓ પાડશે. એટલે અહીંયા આગળ એન્જોય કરવાનું, ધેટ ઇઝ ધ મસ્ટ. અને આ જે પર્ટિક્યુલર ઇવેન્ટ છે અને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં છે, આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ ગ્રેટ એન્ટરટેનિંગ. ભાવિનભાઈ, આ બ્લેક માર્કેટિંગ છે, ફોમો છે, બધું અત્યારે તો રોકવું શક્ય છે ખરી? રોકવું તો શક્ય નથી. સોશિયલ મીડિયાના જમાનામાં રોકવું શક્ય નથી. અને લાગે છે કે ના એક અવેરનેસ અત્યારે ફેલાવી જોઈએ એમ તેમ? આ બધી વસ્તુ કેવું છે કે લાઈક કન્સર્ન કેવા હતા આપણે અહીંયા જે પણ લાઈવ કન્સર્ટ આવે, સોનુ નિગમ, અરિજીત સિંહ, બસ ફોમો, બસ લોકોને જવું છે, લોકોને બતાવવું છે, બસ હું અહીંયા પહોંચી ગયો છું, બસ સ્ટેડિયમમાં હું આવી ગયો છું, બસ મેં આજે આવું કર્યું. કેમેરા વાળાએ ક્રિકેટના કેમેરા પર્સનને મારો રિએક્શન્સ મને આપ્યું એટલે મારા ફોલોવર્સ વધી ગયા. ધીસ ઇઝ જસ્ટ અબાઉટ એન્ટરટેનમેન્ટ. બસ લોકોને આ જ ગમે છે. બિલકુલ સાચી વાત છે. અશોકભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, કોણ જીતશે, શું લાગી રહ્યું છે? નહીં, ક્રિકેટ જીતવું જોઈએ બસ. મને કોઈ બીજો એ નથી, પણ હું માનું છું કે બંને ટીમો પહેલી વાર જીતે છે એટલે ફર્સ્ટ ટાઈમ તમને ચેમ્પિયન મળવાના છે. કોઈ પણ ટીમ જીતે. બીજું કે કોઈ આપણા ખેલાડી કે આમાં ગુજરાતનો કોઈ ખેલાડી છે ને નથી ગુજરાતની ટીમ, એટલે આપણે તો ત્યાં જઈને પેલું બેગાની શાદીમાં અબ્દુલ્લા દિવાના જેવું છે. પણ તે છતાંય હું માનું છું કે વિરાટ કોહલીની ટીમ છે અત્યારે વધારે મજબૂત લાગે છે. હેઝલવુડ એની પાસે છે, પણ તે છતાંય જે રીતે શ્રેયસ આયર અને વિરાટ કોહલીની વચ્ચે ટસલ અત્યારે ચાલી રહી છે, હમણાં સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું લખાઈ ચૂક્યું છે એના માટે, તો એ પણ એક પર્સનલ થોડી ટસલ પણ રહેશે. અને એટલા માટે આપણે એક વસ્તુ જ જોવાની છે કે ભાઈ ધબડકો ના થાય કોઈ પણ ટીમનો. કે ભાઈ જેમ પહેલી મેચ રમ્યા તો પંજાબ વાળા એકદમ જ સરેન્ડર થઈ ગયા, એવું ના થવું જોઈએ. બંને ટીમો સારી છે, 200 થી 400 રનનો સ્કોર કરજો, જેને જીતવું હોય જીતજો, પણ તમે એન્ટરટેનિંગ ક્રિકેટ આપજો. એવું ના થાય કે પંજાબ 100 રનમાં આઉટ થઈ ગઈ, પેલા લોકોએ 100 રન કોઈ પણ વિકેટ વગર બનાવી દીધા, તો પછી લોકોને મજા નહીં આવે, જે ઓલરેડી થઈ ચૂકી છે આ ટીમ સાથે પહેલા. જી વાત છે. તો હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે આ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. પેલું એમ કહેવાય ને કે ના, રસિકોમાં ઉત્સાહ બહુ છે, બ્લેક માર્કેટિંગ પણ છે, ફોમો પણ છે, રીલ્સ પણ બનાવી છે, અને વિરાટ કોહલીને અત્યારે તો જે એમ કહેવાય કે ના જોવો પણ છે, બધું અત્યારે તો એમ કે ફૂલ પેકેજ ધમાકા અત્યારે તો જોવા મળી રહ્યું છે. આગામી સમયમાં શું થશે તે તો હવે સમય આવશે ત્યારે જ ખબર પડશે. તેની સાથે અશોકભાઈ, ભાવિનભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ અમને આપશો. નમસ્કાર.